ગુજરાત હાઉસિંગ બોર્ડમાં સસ્તામાં મકાન અપાવવાનું કહીને 20થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડી કરવાના કેસમાં ફરાર બે ભાઈઓને પોલીસે ઝડપી લીધા હતા। તેમની પૂછપરછમાં છેતરપિંડીના આ કૌભાંડમાં તેમને હાઉસિંગ બોર્ડના મકાન ફાળવણીના બનાવટી પત્ર તૈયાર કરી આપનાર યુવકની સંડોવણી ખુલતા પોલીસે તેની ધરપકડ કરી છે। આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પોલીસે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। ચાંદલોડિયામાં આવેલા ઘનશ્યામ કોમ્પ્લેક્સમાં રહેતા રવિ ભારદ્વાજ તેમજ અન્ય એક વ્યક્તિ સાથે આનંદનગરમાં આવેલા આશા કિરણ ફ્લેટમાં રહેતા વિશાંત શાહ અને વંદિત શાહ તેમજ પૂર્વ શાહે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઓછી કિંમતમાં ફ્લેટ અપાવવાનું કહીને કુલ 10 લાખની રોકડ લઈને છેતરપિંડી આચરી હતી। જે કેસમાં આનંદનગર પોલીસે અગાઉ પૂર્વ શાહની ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો હતો। જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર BK ભારાઈએ ગત 1 જુલાઈએ બાતમીના આધારે વિશાંત શાહ અને વંદિત શાહની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ કરી હતી। જેમાં જાણવા મળ્યું હતું કે બંને ભાઈઓ જોન્ટી સેજા પાસેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખોટા મકાન ફાળવણી પત્ર અને નાણાં લીધાની રિસિપ્ટ તૈયાર કરાવ્યા હતા। જેથી આ બાતમીના આધારે પોલીસે જોન્ટી સેજાની પણ ધરપકડ કરી હતી। પોલીસે આરોપીઓની વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ 20થી વધુ લોકો સાથે મકાન ફાળવણીની મોડસ ઓપરેન્ડી દ્વારા લાખોની છેતરપિંડી આચરી હતી। જે અનુસંધાનમાં ક્રાઇમ બ્રાન્ચ તેમજ અન્ય પોલીસ સ્ટેશનમાં અરજીઓ પણ કરવામાં આવી છે। કૌભાંડ સામે આવ્યું છે, શું સમગ્ર કૌભાંડ છે અને કેવી રીતે આચરવામાં આવતું હતું અને આ અંતર્ગત કેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કયા અંતર્ગતનો ગુનો નોંધીને તપાસ કરવામાં આવી રહી છે? આનંદનગર પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં રવિ કમલેશભાઈ ભારદ્વાજ કરીને ફરિયાદ લખાવેલી, જેમાં આ રવિભાઈ જે ફરિયાદ લખાવેલી છે એમાં એમને આરોપીઓ વંદિત શાહ, વિશાંત શાહ અને પૂર્વ શાહ કરીને 3 આરોપીઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન અપાવવાનું કહીને એના પેમેન્ટ રિસિપ્ટ અને એનો એલોટમેન્ટ લેટર બનાવી આપેલો અને આ ફરિયાદી જોડેથી 5 લાખ રૂપિયા અને બીજા જે સાહેબ હતા નીરવ ઉપાધ્યાય એમની જોડેથી 5,39,000 કુલ મળીને 10,39,000ની રકમ લઈ લીધેલી। એમને ખોટા એલોટમેન્ટ લેટર અને ખોટા પેમેન્ટ રિસિપ્ટ બનાવી આપેલી અને મકાનની ફાળવણી નહીં કરેલી। એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો અને જે તે વખતે એક આરોપી પૂર્વ શાહની અટક કરેલો અને જે વંદિત શાહ અને વિશાંત શાહ હતા બંને નાસ્તા ફરતા હતા, એમને 5 દિવસ પહેલા અટક કરેલા છે અને એમના 3 દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચાલુ છે। કઈ રીતે લોકોની વાતમાં કેવી રીતે આવી જતા હતા? જે આ આરોપીઓ છે એ બધા જે લોકો હોય એમને એવું કે ભાઈ તમારે મકાનની જરૂર હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મારી ઓળખાણ છે અને હું તમને મકાનની ફાળવણી કરી આપીશ એમ કહીને એનું પેમેન્ટ લેતા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના નામની જ ડુપ્લિકેટ રિસિપ્ટ બનાવીને અને એલોટમેન્ટ લેટર બનાવીને એમને આપી દેતા હતા। આરોપીઓ પર અગાઉ કેટલા ગુના નોંધાયેલા? આરોપીઓમાં હાલ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે અમને વાસણા પોલીસ સ્ટેશન, સરખેજ પોલીસ સ્ટેશન છે, ક્રાઇમ બ્રાન્ચમાં એમના વિરુદ્ધમાં અરજીઓ થઈ છે, એ તપાસ ચાલુ છે। એમાં બી જો જરૂર જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે। ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।